शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના જય સ્વામી નારાયણ. છેલ્લા ઘણા બધા દિવસથી આપણે વચનામૃતોના એ સંદર્ભ સાથે એ વિવિધ નિરૂપણો સાંભળી રહ્યા છીએ અને આપણા જીવનની અંદર કંઈક સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને એ ભગવાનની પ્રાપ્તિ સુધી આપણે પહોંચી શકીએ તેવા આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. આજે આપણે નવા એક વચનામૃત એટલે કે ગઢડા પ્રથમનું 16મું વચનામૃત. આમ તો આ ગઢડા પ્રથમનું જે 16મું વચનામૃત છે જેનું મથાળું જ છે વિવેકનું, આ વચનામૃતનું યોગીજી મહારાજ ઘણી બધી વખત મહિમા કહેતા કે આ વચનામૃત જો સિદ્ધ થઈ જાય ને તો બધાય વચનામૃતો સિદ્ધ થઈ જાય છે. એટલે જો યોગી બાપાના મતે આ વચનામૃતનું મહત્વ કેટલું હશે. અને જો સત્પુરુષ જે પણ બોલે છે ને બ્રહ્મ વાક્ય છે, એમના એકે એક વાક્યની અંદર કંઈક સામર્થ્ય જોવા મળે છે. તો જે આજે આપણે જે વચનામૃતનું નિરૂપણ સાંભળવાના છીએ, આ વચનામૃત બધાય એ વચનામૃતો સિદ્ધ થઈ જાય ને એવું વચનામૃત છે. તો આપણે સૌપ્રથમ વચનામૃતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આની અંદર શ્રીજી મહારાજ એવું તો શું કહે છે કે યોગી બાપા એમ કહે છે કે બધુંય તે બધાય વચનામૃતો સિદ્ધ થઈ જાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે. અહીંયા આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ ગઢડાની અંદર જ તે પોતે વિરાજમાન હોય છે અને દેશ દેશાંતરથી આજુબાજુના બધાય ગામડાઓમાંથી એ સંતો અને ભક્તો એ શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે આવતા. અને શ્રીજી મહારાજનો પણ આ જ તે મુખ્ય એક સિદ્ધાંત હતો કે કથા વાર્તા રૂપી એ અમૃત જો ગ્રહણ કરવામાં આવે ને તો ખરેખર પોતે એ અમર તત્વ પામી જાય. કહેતા કે સ્થૂળ રીતે નહીં પરંતુ પરલૌકિક રીતે અક્ષરધામની એને પ્રાપ્તિ થાય. એટલા માટે શ્રીજી મહારાજ અવારનવાર સમયે આ ઉત્સવનું આયોજન કરતા હતા. સાથે સાથે રાત્રિ હોય કે સવાર હોય કે પછી મધ્યાહન બપોર હોય, પણ કથા વાર્તા રૂપી અખાડો એમને શરૂ જ રાખેલો છે. અને જીવમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરીને એ અંજવાળા પાથર્યા છે. તો અહીંયા શ્રીજી મહારાજે એ સામેથી વાત કરી. શું વાત કરી? તો જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતાનામાં હોય તે જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાનો ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે નહીં. જો અહીંયા શ્રીજી મહારાજ ખાલી ભલે 4 થી 5 વાક્યો જ કહે છે, પરંતુ આ 4 થી 5 વાક્યો એ આપણા એક જીવનનો સાર છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે આમાંથી એક આધ્યાત્મિક રીતે કોને આગળ વધવું છે? તો આપણે સૌ કોઈની એક ઈચ્છા છે કે આપણે આધ્યાત્મિક એ માર્ગની અંદર આગળ વધી શકીએ અને એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. પરંતુ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે શું જરૂર છે? તો એવા ગુણોની જરૂર છે. જો યાદ રાખવું કે વિચાર રહ્યો ને વિચાર,
એ વિચાર તમે બે પ્રકારે કરી શકો. સવળો વિચાર પણ કરી શકો અને અવળો વિચાર પણ કરી શકો. એમ સવળો વિચાર આપણે શું કરવાનો છે? તો પ્રથમ જ તે શ્રીજી મહારાજ અહીંયા જે સમજાવે છે ને કે પોતાનામાં જે અવગુણ છે ને એને જાણે અને વિચારીને ત્યાગ કરે. તો જો આ એક પોઝિટિવ એક વાત થઈ, એક સકારાત્મક દ્રષ્ટિકોણ થયો. અને તમે લોકની અંદર જુઓ કે જેને જેને આ સકારાત્મકતા રાખી છે એ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધ્યા જ છે. જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જેમને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની કાજે બસ આંગળીના વેઢે ગણાય તેટલા સંતો હતા અને બસ જૂજ એવા હરિભક્તો. પણ જો વાત સાચી હતી એટલે પોતે એ સત્યતા માટે અને એક સિદ્ધાંત માટે પોતે વડતાલ સંસ્થાથી અલગ થયા. અને આપણને પણ ખ્યાલ છે કે બોચાસણની અંદર પ્રથમ મંદિર બાંધ્યું અને એટલે જ તે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તરીકે ઓળખાય છે. એટલે કે BAPS. પરંતુ એમની પાસે કોઈ પણ પ્રકારની એ સુવિધા નહોતી, નહોતા નાણાં પાણા કે દાણા. પણ જો સિદ્ધાંતની વાત સાચી હતી, સત્યતા હતી, તો જો એમને પોતે એક સકારાત્મક રીતે આગળ વધ્યા છે. કોઈ નકારાત્મક એમને મોળો વિચાર કર્યો અને 85 વર્ષની ઉંમરે જેફ વયે શાસ્ત્રીજી મહારાજ શું બોલે છે કે હું મારું જીવન એ જન્મથી લઈને અત્યાર સુધીનું જોઉં ને મારે પાછું વળીને અફસોસ થવાનું, મને એવું કે મેં કામ એવું કર્યું જ નથી કે મને અફસોસ થાય. અને જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે તો હજી તો એક કામ પૂરું ન થયું ને ત્યાં બીજો નવો અફસોસ શરૂ થઈ જાય. દિવસ દરમિયાન આપણને 10 કામની અંદર અફસોસ થઈ જાય. એટલે આપણે આપણા ઉપર એટલા બધા આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ હોતું જ નથી. પણ જો આ સત્પુરુષ જે છે ને, ગુણાતીત જે ગુરુ પરંપરા, તો એમના જીવનની અંદર આ સકારાત્મક દ્રષ્ટિકોણ જોવા મળે છે. બીજો એક હરિભક્ત હોય કે સંતમાં કોઈક આપણને અવગુણ દેખાય તો આપણે એનો ત્યાગ કરવાનો છે અને ગુણનું જ ગ્રહણ કરવાનું છે. કારણ કે જો યાદ રાખવું કે ગમે ત્યારે ગમે તે ભક્ત હોય, ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે ભગવાનના ભક્તનો છે ને અવગુણ આવે ને તો એમાં ગુણ હોય ને એ વિચારવા, તો અવગુણ ટળી જાય. અને ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપીને સમજાવતા કે જેમ 5 લડવા આવ્યા હોય અને સામાં 50 આવે તો શું થાય? હટી જાય. એમ તો ગુણ તો ઘણા હોય પણ વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય છે. અને માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે કાંઈ બધાય કાંઈ બ્રહ્મરૂપ નથી. આપણામાં બધાય સ્વભાવો હશે, વિકારો હશે, આસક્તિ હશે. પરંતુ આ સ્વભાવોમાંથી મુક્ત થવા માટે જ આપણને આ ભગવાને મનુષ્ય દેહ મળ્યો અને ખરેખર મનુષ્ય દેહ પછી પણ આ સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ. એ મોટામાં મોટી વાત ગણી શકાય. એટલે અવગુણ તો હોવાના, પરંતુ એ અવગુણનો ત્યાગ કરીને એ ગુણનું જ તે આપણે મનન કરવાનું છે અને ગુણ ગ્રહણ કરતા શીખવાનું છે. મહંત સ્વામી મહારાજ આપણને એક દ્રષ્ટિ શીખવાડે છે કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ શીખવી. કે ગુણ જ, કારણ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. અને યોગી બાપા તો યોગી ગીતામાં કહેતા કે થાતા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. કેમ? મંદિરે તો આવે છે ને, એ જ મોટામાં મોટો ગુણ કહેવાય. કારણ કે 800 કરોડની વસ્તી છે, સત્સંગ કેટલા ને મંદિરે કેટલા આવે છે, તો એ પણ એક અગત્યનું છે. એટલે ખાસ આપણા જીવનની અંદર અહીંયા શ્રીજી મહારાજ આપણને એ જ શીખવાડવા માગે છે કે આપણે ભલે ગમે એટલો આપણે મહેનત કરતા હશું, ગમે એટલું કમાતા હશું, પણ જો આ સત્સંગની અંદર હરિભક્તો હોય, સંતો હોય કે સત્પુરુષ હોય કે વ્યવસ્થા બાબતે જો અવગુણ લેતા હશું ને તો આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ. અને જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ હશે ને તો એના જેવા ગુણો આપણામાં આવશે. અને એટલે યોગી બાપા કહે છે કે બધાય વચનામૃતો સિદ્ધ થઈ જાય ને એવું આ વચનામૃત છે, પણ આ વચનામૃત પાછું સિદ્ધ થવું જરૂરી છે. જો આપણે સામાન્ય રીતે થોડાક ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ અવગુણ જે આવે છે, પોતાનો જે અવગુણ હોય તો એને વિચારીને કેમ ત્યાગ કરવાનો? કારણ કે ત્યાગ તો આપણે સૌ કોઈએ કરવો જ પડશે. જ્યાં સુધી ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી ભગવાન જેવો આનંદ પણ નહીં આવે. પણ જો તમે જો એકવાર છે ને એક કાકા છે ને ખાટલા પરથી આવ નીચે પડ્યા. હવે સ્વાભાવિક છે કે નીચે પડે એટલે ધબ દઈને અવાજ તો આવવાનો જ છે. ત્યાં આજુબાજુ બધા એના છોકરા અને એની પત્ની હતી ને એ આવ્યા દોડી દોડીને અને કીધું કાકા થયું શું તમને? તે કાકાએ શું કીધું? મારું ધોતિયું પડ્યું. હવે કેટલા બધા કાકા એનો પડે અને ધોતિયું પડે એમાં અવાજ તો ડિફરન્ટ હોય જ તે.
તે આટલો બધો થોડો અવાજ થાય ધોતિયું પડે તો? તે કાકાએ શું કીધું? એ કહો ધોતિયામાં છે ને હું હતો. તો જો પોતાનો એને અવગુણ ન જોયો, ધોતિયાનું એને વાંક કાઢ્યું. એક માણસમાં જો અહંકાર પણ અત્યારે એટલો બધો હોવા જોવા મળે છે ને, તો એ અહંકારના લીધે પોતે કંઈક ભૂલ કરે છે પણ છતાં પણ પોતે સ્વીકારવા તૈયાર નથી. આપણે મહાભારતની અંદર તમે જુઓ કે 18 દિવસનું મહાભીષણ યુદ્ધ થયું તો લાખોની જાનહાનિ થઈ છે ત્યારે, પરંતુ એ જુઓ તમે દુર્યોધન પોતે કેટલો અહંકારી સ્વભાવનો હતો, અને ભીમ સાથે તે ગદા યુદ્ધની અંદર એ પાછો બાદ જ કણસતો પડ્યો છે. તોય શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા ને તોય તે એ શું બોલે છે કે મારી ભૂલ શું, મારી ભૂલ શું? આ બધા તમે અનીતિ હાજરી છે. તો બોલો આટલું બધું પોતે કર્યું, એના લીધે એ મહાભારતનું યુદ્ધ થયું, પણ છતાં પણ પોતે સ્વીકારવા તૈયાર નથી. તો આનું કારણ એક જ છે કે માણસને પોતાનો અવગુણ દેખાતો જ નથી. ઘરની અંદર પણ ઘણા એવા બધા પ્રસંગો બને છે કે જે પ્રસંગોની વચ્ચે આપણે રહીએ છીએ અને એ પ્રસંગો આપણે ફેસ પણ કરીએ છીએ, પણ જ્યારે કોઈકની આપણે ભૂલ દેખાડવામાં આવે તો એ પોતાની ભૂલ ઢાંકવા માટેના પ્રયત્નો કરતા હોય છે. અને એમાંથી કઈ રીતે હું આ ભૂલમાંથી બહાર આવું, આમાં તો મારું ખોટું દેખાય છે. તો જો આવી રીતે પોતે છટકવાનો એ પોતે ધંધો કરે છે, તો આ માણસને સ્વભાવ જ એવો છે કે પોતાને એ જોતો જ નથી. જો અવગુણની ખામીને સતીન દોષ જ ગણી શકાય. અને માણસ માત્ર પોતાના અવગુણ છે ને દેખાતા નથી જ. તે કારણ શું છે? કારણ એક જ છે કે છે ને અવગુણો એની સામે નથી દેખાતા, પીઠ ઉપર લખેલા હોય, જે માણસને કોઈ દિવસ દેખાતા નથી, પણ પાછા બીજાના પાછા અવગુણ જોવે છે. કારણ કે પીઠ ઉપર લખેલા હોય એટલે માણસ બીજો જતો હોય તો એની પાછળ આપણે જતા હોય, એટલે એ આપણે બીજાના જોઈ શકીએ, પણ આપણી પાછળ આપણા અવગુણો રહે ને એ આપણે જોતા નથી. જો સુધારો કરવો હોય ને તો આપણે આપણા અવગુણ જોવા જ પડશે, અને એ જોવાનું અવગુણ કામ કરશું ને ત્યારે જ તે આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીશું. જો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરા આપણને આ જ શીખવાડે છે. જેને જેને પણ પોતાના અવગુણ જોયા છે, ખામી જોઈ છે ને, અને સુધારવાનો પ્રયત્ન કર્યો છે ને, એવી સ્થિતિ સુધી પહોંચ્યા જ છે. પરંતુ જેણે પણ અવગુણો જોયા વગર બસ એ મને જેમ ગમે ને એમ હું કરું, મને મારી કોઈ ભૂલ ન કહેવા પડે, તો જો આવા દ્રષ્ટિકોણથી જે આગળ વધ્યા છે ને, તો એના જીવનની અંદર આપણને શાંતિનો અનુભવ એક પોતે કરી નથી શકતો અને બીજા પણ નથી કરી શકતા. તો એટલે આપણને શ્રીજી મહારાજ અહીંયા પ્રથમ વિવેક આપણને એ જ સમજાવે છે કે પોતાનામાં રહેલો જે અવગુણ છે ને એ જાણવાનો છે, અને એ જાણીને એનો ત્યાગ કરવાનો. ચાલો આપણને પાછો નવો પ્રશ્ન થાય કે આપણને આપણો અવગુણ દેખાતો નથી, તો જ્યારે કોઈક આપણી ભૂલ બતાવે, કોઈક આપણી ખામી દેખાડે ને, તો એનો આપણે સ્વીકાર કરવાનો છે. જો માણસના જીવનની અંદર પ્રશ્ન ક્યાં રહી જાય છે? એ પોતે એક્સેપ્ટ નથી કરતો, સ્વીકારતો નથી. બાકી સ્વીકારવાનું શરૂ કરી નાખે ને તો એને કોઈ પ્રશ્ન એને નડતો જ નથી, કારણ કે ઘણી બધી વખત એ આપણને એ પ્રકારના દ્રષ્ટિકોણથી જોવાની ટેવ પડી ગઈ છે. યોગી બાપા તો કહેતા કે ગુરુ મને કોઈક મારી ભૂલ દેખાડે ને તો મને બહુ ગમે. કેમ ગમે? કારણ કે ગુરુ એનાથી ભૂલ સુધરાય. એમ ભૂલ દેખાડે તો આપણે એનો આભાર માનવાનો છે. એ આપણા જો હિતેચ્છુ હોય, માણસને જે ભૂલ દેખાડે ને એ આપણા હિતેચ્છુ કહેવાય, કારણ કે એ તમારી ભૂલ સુધારવા માટે પ્રયત્ન કરે છે. એક શિલ્પકાર છે ને પોતાના પુત્રની થોડીક કલાકૃતિ ક્યારેય વખાણે નહીં. આમ તો એનો જે પુત્ર હતો સારામાં સારી પોતે કલાકૃતિ દ્વારા મૂર્તિઓ શિલ્પો ઘડતો જ હતો, પણ સામે પાછું કોઈ વખાણ નહીં કરવાનું, પણ ભૂલ જ કાઢવાની. એક વખત તો છે ને આ કંટાળીને એના પુત્રે છે ને એક યુક્તિ કરી. હવે પોતાની બનાવેલી એક મૂર્તિ હતી ને એ બધી નદી કિનારે જમીનમાં દાટી દીધી, અને એકવાર નદીએથી સ્નાન કરીને પાછા આવતી વેળાએ તેણે ત્યાં થોડું ખોદવાનું શરૂ કર્યું, અને આખી મૂર્તિ જમીનમાં બહાર નીકળી. એટલે પિતાને બતાવીને કીધું કે આ મૂર્તિ જમીનમાં જ મળી છે. તે એના પિતા કે દીકરા આવી મૂર્તિ તું બનાવે ને તો ખરો કહેવાય. તે પુત્ર કે પિતાજી આ મૂર્તિ મેં જ બનાવી છે. અને ત્યારે એના પિતાએ બોલ્યા કે બસ હવે તારી પ્રગતિ થઈ રહી, કારણ કે હું શ્રેષ્ઠ છું ને એ એવી માન્યતા આવી ગઈ ને, એના કારણે એની ભૂલ સ્વીકારવાની વૃત્તિ જો ખલાસ થઈ ગઈ.
અને જો આ પ્રકારની ભૂલનો સ્વીકાર નથી થઈ શકતો ને, એનું એક કારણ શું છે કે મારી સમાજમાં શું છાપ પડશે, લોકો શું વિચારશે, અને એવું જ કહે છે ને કે લોકો મારા માટે શું ધારણા કરશે. તો એટલે આ વિચારના લીધે આપણે ભૂલ સ્વીકારતા નથી, અને વાસ્તવમાં જે ભૂલ સ્વીકારે છે તો એના પ્રત્યે દરેકને આદર ઉપજે છે, જો સહાનુભૂતિ જન્મે છે. એટલે એવું નથી દર વખતે જે આપણે મગજમાં ફિટ કરી નાખ્યું છે એવી રીતે જ થાય છે. એટલે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને આ સમજાવે છે. અને ગમે ત્યારે ગમે તે સ્થળે એ આપણને કોઈક આપણી ભૂલ દેખાડે ને તો એ સારું કહેવાય. અરે ભગવાન જે જો તમે યાદ રાખો કે સંત પણ એ કરુણા જો ત્યારે જ વરસે કે જ્યારે એ આપણે આપણી ભૂલ દેખાડે ને ત્યારે જ તે કરુણાથી આપણે આગળ વધી શકીએ છીએ. 2000ની સાલની અંદર છે ને અમેરિકામાં એક બાળ શિબિરનું આયોજન કરવામાં આવેલું. તો શિબિરાર્થી છે ને બાળકોનો ઉતારો હવે હોટલમાં રાખવામાં આવેલો. હવે બન્યું એવું હતું કે 3 દિવસથી તો બધા બાળકો રાત્રે ભૂખ બહુ તે લાગી હતી ને ભૂખ્યા થોડાક હતા, એટલે રેસ્ટોરન્ટમાં જઈને પિઝા ખાઈ લીધા. અને બીજા જ દિવસે સવારે 3 બાળકો મૂંઝાઈ ગયા, કારણ કે એમને બહારનું ન ખાવાનો નિયમ લોપ્યો હતો, એટલે એના લીધે એમને દુઃખ થતું હતું. એટલે હવે કયા મોઢે કોઈકને કે અથવા સ્વામી બાપાને, પણ જો સ્વામીશ્રી સવારે અલ્પાહાર બાદ 3 બાળકો એમના નજીક આવ્યા ને સ્વામીશ્રી નજીક, એટલે પોતે રડવા લાગ્યા. તે સ્વામીશ્રીને એમને રડવાનું કારણ પૂછ્યું ને તો કીધું કે બાપા અમને પ્રાયશ્ચિત આપો, અમારી ભૂલ થઈ ગઈ. પછી તો એમને બધી વાત કરી અને ત્યારે એમની ભૂલ જે સ્વીકારવાની નિખાલસતા જોઈને રાજી થઈને કરુણા ભાવે પ્રમુખ સ્વામીમાં જ બોલ્યા કે તમને પસ્તાવો થયો ને એ જ પ્રાયશ્ચિત છે, અને બીજી વાર ધ્યાન રાખવું. તો જો આ રીતે પોતાની ભૂલ સ્વીકારવી ને એમાં ફાયદો છે ને પ્રગતિ છે, અને પાછું મોટા પુરુષનો રાજીપો પણ છે. જો ભૂલ તો આપણા બધાયથી થવાની જ છે, પરંતુ આ ભૂલનો સ્વીકાર કરીને એ આપણે નિખાલસપણે, એ આપણે નિષ્કપટ ભાવે સંત કે સદગુરુ સંત આગળ કે ભગવાન આગળ થઈ જવું જરૂરી છે. કારણ કે ભૂલ સ્વીકારવીને એ શૂરવીરનું કામ છે. અને મારી ભૂલ થઈ ગઈ છે, હવે આટલું વાક્ય તે તમે જોજો બોલવામાં આપણને ફાફા પડી જાય છે. કારણ કે ઘણી બધી વખત આ બધી ભૂલો દેખાડવાથી આપણી ખામીઓ હોય ને અને ભૂલો હોય ને એ દેખાઈ આવે છે. પણ જો આપણે ભગવાન અને સત્પુરુષ સમક્ષ દિલ ખોલીને સાચા હૃદયથી સાચા ભાવથી એ જો આપણે એનો એકરાર કરીએ ને આપણા અવગુણનો, તો સત્પુરુષ બહુ રાજી થાય છે અને દ્રષ્ટિ કૃપાથી એ આપણા અવગુણો હોય ને કાયમ માટે નાશ કરી નાખે છે. અને એટલે જ તે જો અમેરિકાના એક પ્રસિદ્ધ લેખક હતા ડેલ કાર્નેગી, હવે એને એક પુસ્તક લખ્યું છે કે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. તો એમાં એક પ્રસંગ એમાં નોંધેલો છે કે એકવાર છે ને એક બગીચામાં એક ફરવા આવનારાઓ માટે છે ને એક નિયમ કરવામાં આવ્યો કે પોતાનો કૂતરો છૂટો નહીં રાખવાનો. કારણ કે છે ને એના માલિકે કૂતરાનો પટ્ટો હાથમાં એ પકડીને બગીચામાં ફરવું ને, એ આ નિયમ કરવાનું કારણ એ હતું કે થોડાક દિવસ પૂર્વે છે ને એ 2-3 કૂતરાઓએ એ 5-10 વ્યક્તિઓને કરડ્યા હતા. એટલે આવો નિયમ રાખવામાં આવેલો. તો એકવાર છે ને જોન નામની એક વ્યક્તિ પોતાના કૂતરા નામ છૂટો રાખીને બગીચામાં પ્રવેશી અને ફરવા લાગી. તો એવામાં અચાનક દૂરથી પોલીસ છે ને આવ્યા એમની પાસે, અને હવે જોનને તો પરસેવો વળવા માંડ્યો, કારણ કે એને નક્કી થઈ ગયું કે હવે આ સજા થવાની જ છે, કારણ કે મેં નિયમનો ભંગ કર્યો છે. એટલે એ વિચારથી પોતે ગભરાઈ ગયો. પણ થોડીક સમય બાદ સ્વસ્થ થયો ને, અને ત્યાં પોલીસ નજીક આવી અને જોને એમને એકદમ વિનય ભાવે કીધું કે મને ખબર છે કે આ બગીચામાં છે ને કૂતરાને છૂટો રાખીને નહીં ફરવાનો અહીંયા નિયમ છે, પણ મેં છે ને મારા કૂતરાને ગળે પટ્ટો બાંધેલો હતો, પણ ઘણા બધા પ્રયત્ન કર્યા ને તોય સેટ ન થયો, એટલે ના છૂટકે મારે આને છૂટો રાખીને ફરવા આવ્યો છું. તો જો આવી રીતે પોતાની ભૂલનો એને સહજ સ્વીકાર કર્યો ને, તો સામે એને સજા મળવા નથી ને તો એનું પરિણામ ઉલટું આવ્યું. આવી રીતે વિનમ્ર ભાવે કીધું, એટલે સહાનુભૂતિ બતાવીને દંડ ન કર્યો. અને બોલો એ પોલીસ ઓફિસર પણ પોતે રાજી થાય છે પોતાના નિખાલસપણે જે જવાબ દે છે ને એના ઉપરથી. તો જો અમુક વાર એ આપણી ભૂલો બતાવીએ ને તો એમાં રાજી પણ થવાય છે. આ તો લૌકિક ઉદાહરણ છે, પણ આધ્યાત્મિક રીતે પણ આપણે કોઈ પણને આપણી ભૂલો દેખાડીએ કે ખામી દેખાડીએ, ક્ષતિ દેખાડીએ ને, તો સામેવાળા વ્યક્તિ આપણા પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ, આદર જન્મે જ છે. પણ જો નિખાલસપણે સ્વીકાર થવો જરૂરી છે. અને એટલે જ તે તમે જુઓ કે પોતાની ખામી, ભૂલ કે અવગુણ રહ્યો ને ભગવાનની કૃપા થાય તો જ શક્ય બને છે.
કારણ કે હરિકૃપા જબ હોવત તબ સુજત અપના દોષ. અને એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ તે ચોથા પ્રકરણની 106મી વાતની અંદર એક અંતરદ્રષ્ટિ સંબંધિત વાત કરી છે. હવે આપણને પ્રશ્ન થાય કે અંતરદ્રષ્ટિ એટલે શું? તો અંતરદ્રષ્ટિ એટલે કે આપણા થોડાક અંતરને પૂછવાનું છે, આત્માને પૂછવાનું છે કે હું આટલા બધા સમયથી સત્સંગ કરું છું, તો આ સત્સંગની અંદર મારું માન કેટલું ટળ્યું, મારામાં રહેલી એ કામ ક્રોધાદિક જે સ્વભાવો છે આ સ્વભાવો કેટલા ઓછા થયા. તો જો આ પ્રકારની જ્યારે આપણા જીવનમાં અવગુણ ટાળવાની જો ટેવ હશે ને આપણે, કારણ કે અવગુણ જ કહેવાય એ બધા, અને એમાં જો આપણે તત્પરતા હશે તો ખરેખર અવગુણ ટળશે ને ટળશે જ તે. એટલે જો નિરંતર પોતે પોતાની તપાસ કરવો ને પાછું વળીને જોવું કે આ કરવાનું છે ને આ હું શું કરવા આવ્યો છું, શું થાય છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ એક અંતરદ્રષ્ટિ સંબંધિત વાત કરેલી છે. તો આપણે પણ એ પ્રમાણે કરવાનું છે. અને અંતરદ્રષ્ટિ જે કરે છે ને એને પોતાના અવગુણો દેખાય જ છે, અને એને ખબર છે કે હું તો રવિ સભા સમયસર ભરતો નથી, હું તો નિત્ય પૂજાની અંદર આવી રીતે કરું છું, હું તો નિયમ ધર્મની અંદર બહાર છૂટ લઈ લઉં છું. પણ જો અંતરદ્રષ્ટિ કરીશું ને તો થશે, નકર થશે નહીં. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર કે સત અસતનો વિવેક હોય ને તો જે અવગુણ પોતાના હોય ને જાણે અને વિચારીને એનો ત્યાગ કરે, એવી વાત આ વચનામૃતની અંદર કરેલી છે. અને એ પ્રમાણે જો આપણે સત અસતનો વિવેક તો રાખવો જ પડશે, કારણ કે જેટલું ખરાબ છે એટલું સારું પણ છે. કયું સારું છે ને કયું ખરાબ છે તો એ આપણને શાસ્ત્ર શીખવાડશે, સંત શીખવાડશે, મંદિર શીખવાડશે. કારણ કે એ હિન્દુ ધર્મની અંદર આ 3 મુખ્ય આધાર સ્તંભ છે: મંદિર, સંત અને શાસ્ત્ર. અને આ 3 જે પાકા પાયા હશે ને તો એ ખરેખર સત્સંગની અંદર અને ધર્મ પણ ટકશે અને સારા એવા સંસ્કારો પણ પ્રાપ્ત થશે. જો અંતરદ્રષ્ટિ એ ગુણાતીતાનંદ સ્વામી એમનામ વાત નથી કરેલી, કારણ કે એ અંતરની અંદર એ પડેલા અવગુણ છે ને એ આપણને ક્યારેય આમ તો મનુષ્યને દેખાતા નથી. તમે ક્યારેય એવું બોલ્યા કે હું ક્રોધી સ્વભાવનો છું? તમે ક્યારેય એવું બોલ્યા કે જો ઘરમાં છે ને અમુક વાર પ્રશ્નો થાય છે ને એ મારા લીધે જ થાય છે? નથી બોલતા. કેમ નથી બોલતા? કારણ કે આપણને આપણા અવગુણ ગવા નથી ગમતા. એકવાર છે ને શ્રી કૃષ્ણ ભગવાને આમ પાંડવોને છે ને પોતપોતાની બધી વિશેષતા જણાવવાનું કીધેલું. તે બધા વારા ફરતી બોલતા હતા. તો દ્રૌપદીએ કીધું કે મારા છે ને પતિવ્રતા પણ આમ ક્યારેય ચૂક ન પડી હોય ને તો આ નીચે પડેલી કેરી રહીને આંબાની ડાળી ઉપર જઈને ચોંટી જાય. અને એવો આવો સંકલ્પ કર્યો, અઘરો સંકલ્પ હતો, પણ તરત કેરી ઉપર ગઈ અને ડાળી નડીને પાછી નીચે આવી ગઈ. ત્યાં દ્રૌપદી નીચું જોઈ ગયા. તો તરત એણે શ્રી કૃષ્ણ ભગવાન સામું જોયું. તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે મારી સામું નહીં પણ તું તારી સામું જો. તે દ્રૌપદીએ પોતાના અંતર સામું જોયું ને તેને કાંઈ દેખાણું નહીં. તે શ્રી કૃષ્ણ ભગવાન કે હજુ થોડુંક ઊંડાણથી જો. તે ભગવાનને ગદગદ પ્રાર્થના કરીને અંતરદ્રષ્ટિ એને કરી અને ત્યારે પોતાની ભૂલ એને છે ને એના માનસ પલટ ઉપર ઉપસી આવી. કારણ કે એકવાર છે ને કર્ણ નદીમાં એ સ્નાન કરતો હતો ને ત્યારે એને જોઈને એને દ્રૌપદીએ એવો વિચાર આવેલો કે જો કર્ણ પાંડવો સાથે હોત ને તો એ મારો પણ પતિ થાત. તો જો પોતાના પતિવ્રતાપણાના મનથી થયેલી આ ભૂલ છે ને એને ઓળખાણી નહીં, પણ ક્યારે ઓળખાણી કે જ્યારે પ્રાર્થનાપૂર્વક અંતરદ્રષ્ટિ કરીને તો ત્યારે ભગવાને એ સુજાડ્યું અને એ કર્યું. તો જો પ્રાર્થના રહીને એ અમોઘ શસ્ત્ર છે. તો પ્રાર્થના કરીને આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે તો જ આપણને ખ્યાલ આવશે. એટલે આપણે નિત્ય પ્રાર્થના એ આપણે એમને ભગવાન પાસે કરવી કે હે પ્રભુ મને થાજે એવો અનુકૂળ કે મને સૂજે મારી ભૂલ, કે મને એવો અનુકૂળ કરજે. તો જો આપણી ભૂલ આપણને સૂજે, અને ભૂલ જેને જેને પણ સૂજે છે ને એ જ સારા એવા કાર્યો પણ કરી શકે છે. એટલે ખાસ આપણે યાદ રાખવું. ત્યારે પણ આપણને આપણી ભૂલ દેખાય છે ને એટલે સુધારો કરવાનો પ્રયત્ન આપણે કરીશું ને તો ભગવાન અને સંતનો અતિશય એ આપણે રાજી થશે ને એ રાજીપો પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. અને એટલે શ્રીજી મહારાજે અહીંયા વાત આપણને આ વચનામૃતની અંદર કરી છે કે જે અવગુણ છે ને એ આપણે જોવાના છે.
અને એનો ત્યાગ કરવાનો પ્રયત્ન પણ કરવાનો છે. અને જો જ્યાં સુધી રોગોનું આપણે નિદાન નહીં કરીએ, લોકની અંદર શરીરની અંદર જે રોગો આવે છે, તો ત્યાં સુધી એ પ્રશ્ન તો એમનામ રહેવાનો જ. પણ એક વખત નિદાન થઈ ગયું તો કોઈ પ્રશ્ન નથી થવાનો. એમ બસ ઈલાજ જરૂરી છે. તો ઈલાજ કયો? તો આપણે અવગુણ જોવાના અને આપણા, બીજાના નહીં, આપણા અવગુણ જોઈને એને ત્યાગ કરવાનો પ્રયત્ન કરવાનો. તો આમાં ભગવાન અને સંત રાજી થશે. તમે જો શ્રીજી મહારાજ આ એક વચનામૃતની અંદર નહીં, પરંતુ આવું અવગુણની ઘણી બધી વાતો, અભાવની વાતો વચનામૃતની અંદર કરે છે. આપણે એક સંદર્ભ જોઈએ તો ગરડા મધ્યનું 27મું વચનામૃત. હવે આ 27મા વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી, હવે જો ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન, તો આ સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે તમને આ સત્સંગમાં સ્વભાવ ટાળવાનું આમ સતત જાણપણું રહે છે, તો આમ કયા વિચારને આમ બળ રહે છે? તો મુક્તાનંદ સ્વામીએ ત્યારે શું કીધું કે મહારાજ, ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય કે આ રીતે ભગવાનનો કુરાજીપો થાય છે, તો એવો મારે કોઈ સ્વભાવ રાખવો નથી. અને જો આ પ્રકારે પોતે એક પણ એવો સ્વભાવ રાખતા ને, એક પણ એવો એમનામાં અવગુણ એ જ્યારે ભાંસતા ને ત્યારે દૂર કરી નાખતા. તો જો આ પ્રકારના જ્યારે વિચારો આપણામાં આવશે ને, સતત જાણપણું રહેશે. જો જાગતે રહેવાનું. આ સત્સંગ આપણે આવી ગયો, મળી ગયો, પછી પૂરું નથી થઈ જતું. આ સત્સંગમાંથી આપણે ઘણું બધું એવું પ્રાપ્ત કરવાનું છે, બાકી છે હજી. પણ હવે આપણે આપણા અવગુણ સામે જ નહીં જોઈએ ને, તો કંઈ મેળવી શકીશું નહીં. આપણે એક પ્રસંગ જોઈએ, કુંડલના હોથિયો પડગર હતો. હવે એનો સ્વભાવ કેવો? ક્રોધી સ્વભાવનો. તો એકવાર રાત્રે લઘુ પાણી કરવા માટે જાગ્યો, તો રસ્તામાં છે ને ગાડા સાથે અથડાયો. તો ક્રોધ એટલો બધો આવ્યો ને, તો પોતે ગાડાને બચકું ભરી નાખ્યું. તો બોલો, આગળના બે દાંતતાની પડી ગયા. અને આટલો ક્રોધી સ્વભાવનો હતો. આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો. પણ પછી મહારાજે એમને દીક્ષા આપી અને હોથિયો પડગરમાંથી નિર્માનાનંદ નામ પાડ્યું. તો પછી તો ગામડે ગામડે બધું વિચરણ કરવાનું જાય, નિયમ ધર્મયુક્ત જીવન. અને સાધુને તો ક્રોધ કરાય જ નહીં. એ પણ નિયમો એને ખ્યાલ પછી તો થઈ ગયા પાકા પાયે. તો એક ગામની અંદર પોતે વિચરણમાં ગયેલા બધા સંતોને, એમની સાથે આ નિર્માનાનંદ સ્વામી તે, એટલે કે હોથિયો પડગર. પણ કંઈક એમના ગામ લોકોએ મશ્કરી કરી, છાણ નાખ્યું, ધૂળ નાખી, અરે માર્યા તે, પણ છતાં પણ બસ હસતા મુખે પોતે શાંત, સ્વીકારી લીધું, બધું સહન કરી લીધું. તો કોઈકે આનું કારણ પૂછ્યું, એટલે આ હોથિયો પડગર, આ તું તો હવે નિર્માનંદ સ્વામી, ભલે તું અત્યારે, પણ તું તો આમ ક્ષત્રિય કહેવાય, આવી રીતે સહન થોડું થાય? એ ક્યાંક હોથિયો તો ક્યારનોય મરી ગયો છે, હવે તો હું નિર્માનંદ છું. તો જો એટલે પોતે એક પોતાનો અવગુણ એને જોયો અને અવગુણને ત્યાગ એને કરી નાખ્યો. તો જો ભગવાન અને સંતની કૃપાથી શક્ય છે. અને પછી તો જો મહારાજ પણ અતિશય પ્રસન્ન થાય છે. અને એને નક્કી કરી જ નાખ્યું, મારાથી ક્રોધ કરાય જ નહીં. તો જો આમ રાજીપાનો વિચાર હોય ને, તો આ સ્વભાવ કે અવગુણનો ત્યાગ કાયમ માટે બની રહે છે. અને એ પ્રકારે મહારાજે આપણને અહીંયા વાત કરી છે. બીજું આપણે એક સમજવાનું એ પણ છે, આ વચનામૃતની અંદર આગળ શ્રીજી મહારાજ આપણને જણાવે છે, અને ભગવાન અને સંતના જે વચન કહે પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું, સત્ય છું અને એનો જાણનારું છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે, એમ વચન કહે તેને સત્ય માનીને તો સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનમાં ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે, એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે છે, તેથી છેટે જ રહે છે અને એના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે, અને અવળો વિચાર હોય એનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું એ 16મું વચનામૃત થયું. અહીંયા જો શ્રીજી મહારાજે એ વાત કરી કે ભગવાન અને સંત જે વચનો કહે ને, એમાં શંકા ન કરે, એટલે કે સંશય ન કરે. બસ પોતે બુદ્ધિને તાળા જ લગાડી દેવાના. યોગી બાપા કહેતા કે સમયા ઉત્સવની અંદર જઈએ ને, ત્યારે બુદ્ધિને થોડાક તાળા મારીને આવવાનું. ત્યાં આપણે બુદ્ધિ વાપરવાની નહીં. જો બુદ્ધિનો ઉપયોગ અને શ્રદ્ધામાં બંનેમાં તફાવત છે. પ્રમુખ સ્વામીમાં તો કહેતા કે જ્યાં સુધી સત્સંગી નથી થયા, જ્યાં સુધી ગુરુ નથી કર્યા, ત્યાં સુધી તમારે ગમે એટલી બુદ્ધિ દોડાવી નાખવાની,
પણ એક વખત સત્સંગી થઈ ગયા ને એક વખત આશરો આવી ગયો કે બસ કે હવે હું અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત, તો બસ પછી ધન્ય પૂર્ણ અને નિષ્પાપ એવું આપણું જીવન થઈ ગયું. બહુ મોટા આપણા ભાગ્ય કહેવાય આપણને આ સત્સંગ મળ્યો. બસ એ પ્રકારે જ તે આપણે આનંદમાં રહેવાનું છે. અને જો એકાંતિક ધર્મના જે 4 અંગો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો એમાં આપણે ખોટ ક્યારે ન આવે કે જ્યારે આપણે કોઈક પદાર્થ કે કુસંગ હોય ને એને ઓળખી નાખ્યો ને તો ખોટ ન આવે. બાકી તો જો તમે ગમે તેટલા સારા હોય પણ જો કુસંગના માર્ગે તમે વળી ગયા તો પૂરું થઈ ગયું. અને આપણે થોડુંક ધ્યેય જો નિશ્ચિત નથી ને, એ એટલે આપણે આપણામાં અવગુણ દેખાય તો છે પણ એને ત્યાગ નથી કરતા. અને નક્કર જો ખબર હોત ને કે આપણે આ રીતે આધ્યાત્મિક સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ, આ યોગી બાપા કે ગુણાતીત ગુરુ પરંપરા એમનામ આપણને નથી કહેતા, તો જો આ વિચાર આપણા મનની અંદર હશે, હૃદયની અંદર આપણે આત્મસાત કરેલો હશે, તો ખરેખર આપણે અવગુણનો ત્યાગ કરશું અને એ ગુણનું જ ગ્રહણ કરશું. કારણ કે આપણે સત્સંગમાં એ શું કરવા આવ્યા છીએ ને એ જ ઘણા બધાને ખબર હોતી નથી. કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે કે આપણે સત્સંગ તો કરીએ છીએ અને સત્સંગમાં રવિ સભા હોય, પરાસભા હોય, આ બધાનો આપણે લાભ લેતા હોય છે અને નિત્ય પૂજા હોય, આહાર શુદ્ધિ હોય, પણ શા માટે કરીએ છીએ, કોના માટે કરીએ છીએ ને આનો થોડોક ખ્યાલ હોતો નથી. તો જો એનો ખ્યાલ આવી જાય ને તો વાંધો ન આવે. અને જો જેને પણ ધ્યેય નક્કી કર્યા છે તો એને એ કાર્ય સુધી પોતે પહોંચ્યા પણ છે. તમે જો ભગતજી મહારાજે ધ્યેય નક્કી કરી નાખ્યો કે મારે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને એમને રાજી કરવા છે ને આ બ્રહ્મની સ્થિતિ મારે પ્રાપ્ત કરવી છે, તો જો એ થયું એમનાથી, કોઈ પણ લોકલાજનો એનો બધોય ત્યાગ કરી નાખ્યો. બસ એમને એક જ તે કે મારે ભગવાનને, મારે ગુરુને રાજી કરવા છે, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને એ મારી એવી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવી છે. તો જો થઈ, તો એમ આપણને જો સ્પષ્ટતા નથી ને એટલે આપણે ગમે ત્યાં ફંટાઈ જઈએ છીએ. અને હું સત્સંગમાં મારા અવગુણ ટાળીને શુદ્ધ બનું, મારું કલ્યાણ કરવા આવ્યો છું, આવું આપણને નિશ્ચિત ધ્યેય નથી. અને સામે આપણે ઘણી બધી ઝંઝાટોની અંદર પડીએ છીએ. એટલે આ થોડુંક છે ને સુધારા તરફની દ્રષ્ટિ હોય ને તો શક્ય છે, તો આપણને આપણા અવગુણ દેખાય. અને જો સંતને સત્સંગીમાં અવગુણ દેખાય ને તો એ તો મોટામાં મોટો આપણને દ્રોહ કહેવાય. કારણ કે બધાયમાં ગુણ હોય જ છે અને બધાયમાં સારું હોય જ છે. તમે એમ કહી શકો કે આ તો સાવ નથી ગુણાત. યોગી બાપા તો કહેતા કે આ મંદિરમાં આવે છે ને તો બસ એ આવે છે એ જ મોટામાં મોટો ગુણ. કારણ કે 1000 વર્ષ સુધી એ તમે તપ કરો ને ત્યારે મંદિરના દાદરા ચડાય. હવે આવો મહિમા યોગીજી મહારાજ રાખતા હતા. તો હવે આપણા ગુરુ કોણ છે? એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. તો એ અવગુણ કોઈનો લે છે? નથી લેતા. યોગી બાપાને ગમે છે? નથી ગમતો. તો પછી આપણે એમના શિષ્યો છીએ તો આપણને પણ આ અભાવ કે અવગુણની વાતો ગમવી ન પડે. અને અવગુણની વાતો થાય તો ત્યાં રહેવું જ નહીં. તમે જો મહાભારતની અંદર એ ધનુર્ધારી અર્જુન, તો અર્જુનને પોતાના લક્ષ્ય ઉપર દ્રષ્ટિ હતી. તો જો એટલે એ પોતે પક્ષીની આંખ હતી ને એ પોતે એ વીંધી શક્યો. હવે આજુબાજુ કોણ છે, શું કરે છે એને કાંઈ દેખાણ્યું નહીં. પણ જો ભીમને ઊભો કર્યો, દુર્યોધનને ઊભો કર્યો, બીજા બધાય નિષ્ફળ ગયા. કેમ? કારણ કે ભીમને બધું ફળો દુર્યોધન દેખાતો પાછળ, દુર્યોધનને પર્વતો દેખાતા હતા, ડાળીઓ દેખાતી હતી, પણ અર્જુનને તો એક જ દેખાતું હતું, લક્ષ્ય પોતે. અને જો એમાં પોતે એકાગ્ર થયા અને પોતે સફળ થયા. તમે જો આપણને પણ ખ્યાલ છે કે મત્સ્યવેદ કે જેની અંદર અશક્ય કાર્ય હતું, પણ જો લક્ષ્ય પ્રત્યે પોતે સમર્પિત હતા. અને એ પ્રકારે પાછી પૂર્વ તૈયારી પણ જોરદાર હતી. એને કાંઈ એવું નેગેટિવ નકારાત્મક વિચાર્યું જ નથી. જેમ આપણે જો હોસ્પિટલની અંદર કેટલા સેંકડો દર્દીઓ સારવાર લેતા હોય તોય ત્યાં આપણે કોઈને ખરખરો કે ઉલટ તપાસ કરીએ કે તમને શું થયું, કેટલા સમયથી તમે અહીંયા આવ્યા છો, ભગવાનને મટી જાય એમ પ્રાર્થના કરશો, આવું આપણને રેસ નથી રહેતું. કેમ? કારણ કે ખબર છે વૃત્તિ આપણામાં છે, આપણને જલ્દી સારું થવું પડે. તો એમ આપણે સત્સંગની અંદર જઈએ, સમાજની અંદર રહીએ છીએ તો બધા દર્દીઓ જ છે, પણ આપણે કોનો ઈલાજ કરવાનો છે? આપણે આપણો ઈલાજ કરવાનો છે, બીજાનો ઈલાજ કરવાનો નથી. અને જો આ દ્રઢતા હશે ને તો સત્સંગમાં કોઈનો અવગુણ તરફ દ્રષ્ટિ જશે નહીં.
બાકી નકર આ પ્રકારની જો વિચારધારા આવી ગઈ બધાના અવગુણ લેવાની, જો અવગુણ લેવાથી કોઈ દિવસ કોઈને ફાયદો થતો જ નથી. સામુકનો આપણામાં નેગેટિવ નકારાત્મકતા આવે છે એટલે સામેવાળા વ્યક્તિને કંઈ ખબર નથી પડતી, પણ આપણામાં આપણું મન રહ્યું ને એ બગડે છે. એટલે આપણે થોડુંક ધ્યેય પ્રત્યે નિશ્ચિત થોડાક રહીએ ને તો વાંધો આવે નહીં. અને જો એટલે જ તે આપણા જીવનની અંદર તે ઘણી બધી વખત આવી પરિસ્થિતિ બને છે કે જેમાં આપણી પાસે બે ઓપ્શન હોય છે, તો એક તો ગુણ ગ્રાહક ને એક તો અવગુણ. તો કયો આપણે રસ્તો સિલેક્ટ કરવી છીએ ને એ અગત્યનો છે. જો એક શબ્દ આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાપરે છે કે અવગુણ ભાસતો હોય, મતલબ હું વ્યક્તિમાં તે અવગુણ છે નહીં પણ એનો આભાસ તો થાય છે. એટલે આપણે સત્સંગની અંદર આવીએ છીએ ને તો આ રહેશે કે આપણને એવા અવગુણ પણ દેખાશે. કારણ કે જો બધાએ કંઈ તમારા મનની આધારે કંઈ બધાએ કંઈ જીવવાનું નથી, સત્સંગની અંદર નથી રહેવાના. કારણ કે ઘણી બધી વખત આપણને એવું લાગે કે આ હરિભક્તરાની આમ સેવા કરવા પડે, આ સંતરાની આવું વર્તન કરવા પડે, પણ એવું દર વખતે બનવાનું નથી. એ દર વખતે એ પ્રમાણે થવાનું નથી. એ પોતાના સ્વભાવને અનુસાર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ગમે એવો જ્ઞાની હોય ને, જ્ઞાની કે જેને બધાય જ્ઞાન, બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, તો એ પણ પોતાના સ્વભાવને આધારે જ તે પોતે વર્તન કરે છે. તો સત્સંગની અંદર હોય કે ઘરની અંદર હોય કે પછી સમયા ઉત્સવની અંદર હોય, બધાય જે તે સ્વયંસેવકો હોય કે હરિભક્ત હોય કે સંતો હોય, એ પોતે સ્વભાવને આધારે વર્તન કરશે. તો ત્યાં તમે અવગુણ લેવા જશો તો એ મૂર્ખમાં નામ તમારું આવશે. એટલે આપણને અમુક વાર દેખાય, જો ઉનાળામાં જેમ તમે ઝાંઝવાન જળ દેખાય ને, ભાઈ આમ ઊભેલી ટ્રેન બાજુમાં ચાલતી ટ્રેન પસાર થઈ જાય ને તો એ તમને એમ લાગે કે ઓહો આ ઊભેલી ટ્રેન ચાલતી હોય ને એવું અનુભવાઈશ. તો બસ એવી જ રીતે અવગુણ હોય નહીં પણ આપણે ભાંસવી છીએ. આપણને એવો આભાસ થાય છે. ઈસવીસન છે ને 1960ની અંદર છે ને યોગી બાપાએ 9 યોગેશ્વરોને દીક્ષા આપી અને મુંબઈની અંદર આપણને ખ્યાલ છે કે એ 9 યોગેશ્વરોમાં મહુડી તરીકે એ કેશવ જીવનદાસને રાખે છે પૂજ્ય. તો આ કેશવ જીવનદાસ એ જે આપણને ખ્યાલ છે કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પરંતુ આ મહંત સ્વામીમાં નામ શા માટે પડ્યું? કારણ કે 9 યોગેશ્વરોમાં મહુડી તરીકે એમને રાખવામાં આવેલા હતા. એટલે સંસ્કૃતનો ત્યાં અભ્યાસ શરૂ હતો. તે એકવાર છે ને જમવામાં સમયે આમ રૂમની બહાર છે ને ગેલેરીમાં એક વૃદ્ધ વ્યક્તિ આમ સામાન્ય થોડીક ગામઠી વેશની અંદર આવીને ઊભો રહ્યો. એટલે અમુક સંતોને છે ને મનમાં એમ થયું કે આ ડોસો છે ને ખાવા માટે આવ્યો લાગે છે. એટલે ભોજન પૂર્ણ કર્યા પછી છે ને મહંત સ્વામીએ એ વૃદ્ધ ભાવિકની ઓળખાણ પૂછી. તો એણે શું કીધું કે હું સૌરાષ્ટ્રમાં રહું છું અને અહીંયા મારો દીકરો છે ને મોટો વેપારી છે, એટલે તેને ત્યાં રહેવા હું આવ્યો છું અને હું જૂના મંદિરનો સત્સંગી છું. અને ઘણા બધા વર્ષો પહેલાં સંતોને પથ્થરમાં જમતા જોયેલા, તો મને ખબર પડી કે યોગીજી મહારાજે દીક્ષા આપેલા આ સંતો પથ્થરમાં જમે છે, એટલે હું દર્શન કરવા આવ્યો છું. તો આ હકીકત જ્યારે જાણીને ત્યારે બધાએ સંતોને એ પછી થોડોક ક્ષોભ, થોડીક દુઃખની લાગણી પણ અનુભવી કે આ કાકા માટે આપણે કેવું અઘટિત વિચાર્યું. આવો જ એક બીજો પ્રસંગ આપણે ઘણી બધી વખત સાંભળ્યો હશે કે અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને ત્યાં એક બ્રાહ્મણ દ્વારા હવે ત્યારે થયું એવું કે સભા પૂરી થઈને એટલે સારી એવી મહાપૂજા કરાવેલી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આમને તમે યથાશક્તિ પ્રમાણે એમાં છે ને તમે દક્ષિણા આપજો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આગળ જ ત્યાં બેસી ગયા. તો હવે જે આવે ને એને વધુ નાખવાનું જ કે સેન્ટ કે વધુ આપો. તો આત્મ સ્વરૂપ સ્વામી હતા ને એ પોતે ઊભેલા હતા. તે એમને શું થયું કે ઓહો, આમને એક તો સ્વામી બાપાએ સામેથી કીધું અને આ નકરું માગ જ કરે છે, હજી પણ વધુ. તો આવો અવગુણ. હજી પછી જ્યાં બહાર જવાના હતા ને ત્યાં ઘડીક ઊભા રહી ગયા અને પછી તો મુલાકાત બધી વ્યક્તિગત હતું એ બધું પૂરું થઈ ગયું દર્શન. અને પછી સ્વામીશ્રી આગળ એમને જેટલા હતા ને ગણ્યા પૈસા અને એના ખીચામાંથી પૈસા એટલા કાઢ્યા અને પ્રમુખ સ્વામીને વાત કરી કે મેં આજે સંકલ્પ કર્યો હતો જેટલી આવે ને દક્ષિણ, જે પૈસા આવે ને એટલા જ તે પૈસા મારે આપવા છે. તો જો કેવો પછી તો આત્મ સ્વરૂપ સ્વામીને પછી ગુણ આવ્યો, પણ જો એ ઘડીક હાજર ન હોત તો અવગુણ લઈને વહી જાત. તો એમ આપણા જીવનમાં ઘણી બધી વખત આપણે જે આભાસી કરવી છે, જે સ્વપ્નની અંદર કરીએ છીએ ને એવું હોતું નથી.
એ મનમાં વિચારને અનુસરીને સામેવાળા વ્યક્તિને એ આપણને જે દેખાય ને એવા પ્રસંગોમાં, એટલે આપણને શ્રીજી મહારાજ કહે છે કે કોઈનો પણ અવગુણ લેવાનું નહીં. હવે આપણને ઘણી બધી વખત એવું લાગે કે આ અવગુણો લેવાનું પણ એ આ કાર્ય આપણે કયું છે. તો ઘણી વખત આપણે છે ને સ્વભાવનું જ્યારે ખંડન થાય ને ત્યારે આપણે અવગુણ લઈ લઈએ છીએ. કારણ કે સત્સંગની અંદર છે ને આપણું માન ભંગ થાય ને ત્યારે આપણને અવગુણ આવે જ છે. અને સૌથી મોટો અવગુણનું એક કારણ છે માનભંગ. કારણ કે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે ને માન છે, અને આ માનને બચવા માટે એ આપણે જરૂરી છે કે આને આપણે ઓળખી રાખવું જોઈએ. હરખા પટેલ હતા, પગ ધોઈને આવો ને, હવે એટલું કીધું ને ત્યાં વહી ગયા ઈ ગયા. પણ જો સામે શિવલાલ શેઠ, હવે પોતે શિવલાલ શેઠને કોણ હાટકું ચાવે તો ઊભા થઈને થૂક્યા અને સંકલ્પ લઈ લીધો કે આજ પછી હું સોપારી નહીં ખાઉં. તો જો આવા પણ ભક્તો છે ને, આવા પણ ભક્તો પાછા બંને પ્રકારે જોવા મળે. પણ હવે આપણે કયા ભક્તમાં કેટેગરીમાં આવીને એ આપણે જો આ સત્સંગ મળ્યો છે ને બહુ મોટી વાત છે. આને અચળ કરીને રાખવાનો છે, અને જેટલું પણ વિશેષ આપણે કરશું ને એટલે આપણે આગળ વધશું ને વધશું જ તે. અને જ્યારે પણ આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ આપણી વ્યવસ્થા સચવાય નહીં, કે આપણને હરિભક્તો તરફથી સહકાર ન મળે ને ત્યારે આપણે ઘણી બધી વખત સત્સંગને આપણે મૂકી દેતા હોઈએ છીએ. તો આ શું છે, એક સ્વભાવનું ખંડન થયું. અને જ્યારે સ્વભાવનું ખંડન થાય તો ત્યારે આપણને ગમતું નથી. અમેરિકામાં છે ને એક સેન્ટરની અંદર પ્રતિષ્ઠા પ્રસંગે એક હાર પહેરાવામાં છે ને એક અગ્રગણ્ય હરિભક્તનું નામ હવે સ્વાભાવિક રીતે બોલવાનું રહી ગયું હતું ખરી, પણ પ્રવક્તા દ્વારા ભૂલ થઈ ગઈ. તો પરિણામ શું આવ્યું કે એટલું બધું એમને ખોટું લાગી ગયું તો સત્સંગમાં આવવાનું બંધ કરી દીધું. હવે એ વાતને 10-15 વર્ષ થયા ને પછી અમને થોડીક અંતરદ્રષ્ટિ થઈ કે આમાં ખોટ તો મને જ ગઈ છે. અને જ્યારે સ્વામીશ્રીને મળવા આવ્યા ને ત્યારે સ્વામીશ્રી એમને કીધું કે કાર્યકરો વતી હું માફી માગું છું, પણ તમે હવેથી સત્સંગમાં આવતા રહેજો. તો જો આવી રીતે સ્વામીશ્રીની એક ભાવના તમે જુઓ, એક પોતે માફી માગે છે. તો જો આવી રીતે ઘણી બધી વખત જમવામાં, ઉતારામાં, સભામાં આપણે ઘણી વખત પ્રશ્નો થતા જોવા મળે છે. ત્યારે જો આ માનનો સ્વભાવ હશે ને તો સામેવાળાનો અવગુણ આવી જ જશે. ઘણી બધી વખત આપણે કેવું કરીએ, ઉતાવળિયો નિર્ણય લઈ લઈએ છીએ, તાત્કાલિક નિર્ણય આપણે કરી નાખવી છીએ. કારણ કે આપણી પાસે છે ને કાયમ માટે સર્ટિફિકેટ તૈયાર જ હોય છે, ને એ સર્ટિફિકેટ પાછું કેવું હોય, પોઝિટિવ ન હોય, નેગેટિવ હોય. અને મોટે ભાગે આપણને અવગુણ આવવાનું કારણ એ જ છે કે ઉતાવળિયો નિર્ણય. આપણે કોઈ પણ પ્રકારની ખાતરીપૂર્વક જોયું, ન જોયું, કાંઈ ઊંડી તપાસ નહીં. કોઈકે કંઈક કીધું, પાછું બીજાએ કોઈકે એને કીધું હોય, એમ એના આધારે આપણે નિર્ણય લઈ લઈએ કે આ ફલાણો આવો છે, ઢીકણો આવો છે. એટલે કદાચ આપણે સગી આંખે જોયું હોય ને તો પણ જો અમુક વાર સાચું નથી હોતું. એક વાર છે ને એક મંદિરમાં એક જણને ફીટ આવી, એટલે કોઈ કહે કે તમે છે ને આને જોડો સૂંઘાડો. તે કોઈકે શું કીધું, ડુંગળી સૂંઘાડો. તો 2-3 જણા દોડ્યા કે આ બધું લેવા. તે બધા મંદિરની બહાર જઈને છે ને ડુંગળી લેવા એક જણ દોડતો નીકળો તો રસ્તામાં એને પૂછ્યું કે ક્યાં જાય છે. તો એણે શું કીધું, ડુંગળી લેવા. તો એણે કીધું કેમ? તે અત્યારે મંદિરમાં જરૂર છે. હવે ઉતાવળા કારણે આટલું કહીને આગળ વધી ગયો, પણ આ વાક્ય સાંભળનારના મનમાં થઈ ગયું કે મંદિરમાં કોઈ ઠેકાણે ડુંગળી વપરાતી લાગે છે ખરી, પણ આપણને ખબર નથી. હવે વિચાર કરો, આગળ પાછળ કાંઈ પણ સંદર્ભ તપાસ કર્યા વગર હવે આ વાક્યના આધારે એને ખોટો નિર્ણય લઈ લીધો. પરિણામ શું આવ્યું, એને સત્સંગનો એનો અભાવ આવી ગયો. તો જો ઘણી બધી વખત આવી પ્રકારની પરિસ્થિતિ, પ્રશ્નો બને છે, પ્રસંગો ઊભા થાય છે, તો ત્યારે આપણે યાદ રાખવાનું છે કે જે જુઓ છો ને એને અડધું જ સાચું માનવાનું, અને જે સાંભળો છો ને તો એને તો જરાય પણ આપણે માનવાનું નથી. કારણ કે ઘણી બધી વખત આપણે એવું જોઈશું ને તો એ બધું સાચું હોતું નથી, એ અમુક ઊભું કરેલું હોય છે. એટલે આ સત્સંગની અંદરથી આપણે આ એક શીખવાનું. જો વચનામૃતની અંદર આપણને આ જ કીધું છે. સાથે સાથે એમને શું કીધું શ્રીજી મહારાજે કે દેહાદિક સર્વે અસત્ય છે, અને વચન કહે ને એમ સત્ય માનીને સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. એટલે તે હૃદયગત સિદ્ધાંત શિક્ષાપત્રીનો પણ એ જ શ્લોક, સત્સંગ દીક્ષામાં પણ મહંત સ્વામી મહારાજને ગમતો શ્લોક કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. અને જો આ નાશવંત એવું આ શરીર આપણને પ્રાપ્ત થયું છે,
આને તમે ગમે એટલું શણગારવામાં સમય પસાર કરશો, ગમે એટલું સારું જમશો, ગમે એટલું સારું દેખાડશો, પણ અંતે તો એ કંઈ આવવાનું નથી જ તે. અને એમાં એ સુખ તમે માની લીધું છે ને, એ સુખ નથી. શ્રીજી મહારાજ તો વચનામૃતની અંદર કહે છે કે તમે પૃથ્વીના 2 ભાગ કરો ને એમાં પાણી ભરવાનો પ્રયત્ન કરો ને તો એ પાણી ભરાય નહીં પૃથ્વી. એમાં જે વિષયો રહ્યા ને, આ વિષયોમાંથી તૃપ્તિ ક્યારેય નથી. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર ભગતજી મહારાજને છે ને કીધું એક વખત કે હું તને 60,000 રૂપિયા આપું એ સમયની અંદર. હવે કેટલા કરોડો અબજોની સંપત્તિ થાય, પણ તો છે ને ભગવાનનું આ જ્ઞાનનું રહેવા દે અને ઘરે જા, સંસાર વ્યવહાર ચલાય, વ્યવસ્થિત ચાલશે. તો ભગતજી મહારાજે શું કીધું કે કોઈ એવા મોટાએ મેં એવું સાંભળેલું નથી કે વિષયોની અંદર સુખ છે. અને એટલે જ તમે જો મૃત્યુંજય નચિકેતા, તો આ ઉપનિષદની અંદર જેનું જે આખ્યાન આપવામાં આવ્યું છે, તો આ નચિકેતા પણ એમને એ જ તે હવે કીધું યમરાજે, હું તને ગાયો આપું, ભેંસો આપું, તને તારી લાંબુ આયુષ્ય કરી દઉં, બધુંય તને સુખ સમૃદ્ધિ આપું, પણ તું આ વિદ્યા રહેવા દે. પણ જો એનું એ જ થયું કે આ એનાથી પણ વિશેષ હશે જ તે, ત્યારે જ ના પાડતા હશે ને. તો જો આપણે જે માની લીધું છે ને કે આમાં સુખ છે, આમાં સુખ છે, પણ એવું સુખ નથી. કારણ કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એ તમે રાજા હોય કે તમે ગરીબ હોય, એ તમે મધ્યમ વર્ગના આવતા હોય, તમારી પાસે સત્તા હોય કે ન હોય, તમારી પાસે આવડત હોય કે ન હોય, એ દુઃખી તો તમે રહો જ છો. ને દુઃખીમાંથી આપણે સુખી થવા માટેના પ્રયત્નો કરવાના છે. અને જેટલું કરીશું એટલા આપણે આગળ વધીશું. ઘણી બધી વખત આપણને એવું જ લાગે છે કે હું અહીંથી સુખ લઈ લઉં, અહીંથી સુખ લઈ લઉં, પણ અંતે કંઈ ત્યાંથી સુખ આપણને પ્રાપ્ત નથી થતું. એ બધી વખત આપણને બીજાના અવગુણ જે દેખાય છે ને, એનું એક કારણ શું ખબર છે? પોતાના વર્તનનું એને થોડુંક આપણને માન છે. આપણને કેવું રહ્યા કરે છે કે જો હું નિયમ ધર્મ પાલન કરું છું, હું કેવો બીજા કરતા એવો શુદ્ધ છું, હું કેવી નિત્ય પૂજા કરું છું, હું સમયસર રવિ સભામાં જાઉં છું. એટલે આ એક માન જ કહેવાય, આ અહમ કહેવાય, અહંકાર કહેવાય. અને આનાથી આપણે બચવાનું છે. ઘણી બધી વખત આવી રીતે વિશેષ નિયમ ધર્મ આપણે પાળતા હોય ને, એટલે બીજા આપણે એમાં ઢીલા બચારાક હોય. પણ જો યોગી બાપા કહેતા, ડૉક્ટર સ્વામી રમણભાઈ એમનું નામ, તો હવે આ રમણભાઈ પોતે યુવક હતા ત્યારે એમને યોગી બાપાનો સમાગમ કરવા માટે જાય, એટલે ગોંડલની અંદર હતા ને ત્યારે એમને એક સેવા સોંપવામાં આવેલી હતી કે તમારે બધાને છે ને વહેલા જગાડવાના. તો હવે જગાડવા ગયા તો પછી કોઈ જાગે નહીં, ત્યારે પ્રશ્ન એ બહુ, કારણ કે વહેલા જાગવાનું તો મંગળા આરતીમાં જ બધા બહુ, તે એમાં યુવકો એટલે થોડુંક તકલીફ પડે. એટલે ફરિયાદ કરે યોગી બાપાને એક વખત કરી કે છે ને બાપા આ કોઈ જાગતા જ નથી, હું ગમે એટલું કહું તોય તે યોગી બાપા એ ગુરુ એમ ન કહેવાય, એ બધાય તે છે ને બધું તે અમુક કરીને આવેલા છે અને આપણે બાકી છે. તો જો આવી રીતે ગુણ એમને લીધો, જો સવળો વિચાર, તો આ સવળા વિચારથી એમને કોઈનો અવગુણ ન આવ્યો. તો જો આવી રીતના આપણે કરવાનું. કોઈક ઢીલા પોચા હોય નિયમમાં, તો આપણે કંઈ એના અવગુણ નથી ગાવાના, કે આપણે કોઈને કહેવાનું નથી, આપણું માન નથી રાખવાનું. આપણે જો ક્યારેક એકાદશી નિર્જળા સર્જળા કરતા હોય અને હોટલનું ખાતા ન હોય ને આરતી અને બધું અઠવાડિયા સભામાં સમયસર જતા હોય ને બીજા સત્સંગી ન જતા હોય, તો હવે એ બીજા સત્સંગીનો આપણે અવગુણ નથી લેવાનું. કારણ કે અવગુણ લેશું ને તો એ આપણે ઝેર સમાન વાત કરી કહેવાય. એની ઝેર જ ભેળવવું કહેવાય આપણા સત્સંગની અંદર, આપણા આધ્યાત્મિક એક જે કલ્યાણના માર્ગની અંદર. તમે જો ચિત્રકેતુ રાજા હતા, એમને કરોડ સ્ત્રીનો એનો ત્યાગ કર્યો અને ભગવાન ભજવા નીકળી ગયા. હવે રસ્તામાં એમને એ પાર્વતીજીને શંકર જે તે પ્રકારનું દ્રશ્ય એમને જોયું, એટલે એમને શું કીધું, મેં કરોડનો ત્યાગ કર્યો અને આમને તો એ કંઈ નથી છૂટતા. જો આવો શંકર ભગવાનનો અભાવ આવી ગયો, તો જો એ અભાવના લીધે એ આપણને પણ ખ્યાલ છે કે ત્યારે એ જે તે પ્રકારનો શ્રાપ. તો આ હું કહેવા માગે છે અહીંયા શ્રીજીમાં એ વિવેક આપણને શીખવાડે છે કે સત્સંગમાં કોઈનો પણ અવગુણ નહીં લેવાનો, દરેકનો ગુણ જ લેવાનો. કારણ કે જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય ને, સત્સંગમાં દ્રઢ પાયો પાક્કો જ છે. પાયો હોય ને ફાઉન્ડેશન એ અગત્યનું. તમે 100 માળનું બિલ્ડિંગ્સ કે 1000 માળનું બિલ્ડિંગ્સ બનાવવું છે, પણ પાયો જ પાકો નહીં હોય તો તમે એમાં આગળ વધી શકશો નહીં. એમાં ગમે ત્યારે આમ કહેવાય ને સ્વાભાવિક રીતે ભૂકો થઈ જશે, કારણ કે પાયો મજબૂત નથી. એટલે પાયા તો બરોબર હોવા જરૂરી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણને અંતરદ્રષ્ટિની વાત કરે છે. અને ભલે ગમે તેવા અવગુણ આપણને ભાસતા હોય, લાગતા હોય, પણ એ જોવાના નહીં. કારણ કે એટલે જ એક કવિએ કહ્યું છે કે ગો કે મુખ ન પરસીએ કામ દુગ્ધ સો ભાઈ,
તરુકે ન કાંટે દેખીએ જો દેખો તો છાય, કે ગાયના મુખને અડવાની કંઈ જરૂર નથી, કારણ કે આપણે એના દૂધનું કામ છે, કારણ કે એ ગાયના એ મુખનું કામ નથી. ઝાડ હોય તો એ ઝાડના કાંટા જોવાની કંઈ જરૂર નથી, કારણ કે આપણે એની છાયાનું કામ છે, કાંટાનું કામ નથી. બસ એવી જ રીતે ભગવાનના ભક્ત હોય ને એના ગુણો જ ગ્રહણ કરવાના છે, દોષનું આપણે કાંઈ કામ નથી. ચાલો હું તમને એમ કહું કે ચાલો દોષો જોવાથી ફાયદો થાય તો તમે સાચું માનો? તમને એટલી તો વિવેક ખબર જ છે કે દોષો જોવાથી કોઈ ફાયદો થતો નથી. સામુકની આપણી બુદ્ધિ રહીને એમાં વિકારો આવે છે, એમાં ભ્રષ્ટ થાય છે. એટલે કોઈના અવગુણ જોવાથી કોઈને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. અને જો કદાચ આપણને ગુણો ન દેખાય ને તો કાંઈ વાંધો નહીં, પણ સંબંધનો જો મહિમા સમજાઈ જાય ને તો ક્યારે એનો અવગુણ ન આવે. જો તમે કોઈ પણ શાસ્ત્રોની અંદર ઘણા બધા એવા ઉદાહરણો આપણને પ્રાપ્ત થશે કે એ બધા ઉદાહરણો એક જ કહેશે કે સંબંધનો મહિમા. તો એ સંબંધનો વિદુરજી જો એ સંબંધનો મહિમા સમજતા હતા, તો એ પ્રકારે આપણે ભગવાનના ભક્તના સંબંધમાં જે પણ આવ્યા છે ને એ દિવ્ય છે, મુક્તો છે. આ મહંસયમાં જ ઘણી બધી વખત આપણને સમજાવે છે. તો આ પ્રકારની સમજણ આપણે કેળવવાની છે. અને શ્રીજી મહારાજે અહીંયા જો 2 વચનામૃતો જેવી એક વાત કરી. એક તો વચનામૃત કાર્યાણીનું 9મું, જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પોતાના જે ઈષ્ટદેવ, જે પ્રત્યક્ષ ભગવાન એનો ભક્ત છે, તેના વિશે કંઈક અલ્પ દોષ હોય તો મહિમાના સમજનારની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી વૃક્ષ વેલી આદિ દેવતુલ્ય જાણે. અને જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય, વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે, તેમાં શું કહેવું? તો જો આ એક પ્રકારના મહિમાનો વિચાર આપણે જોજો કે જ્યારે પણ આપણે પ્રાસાદિક વસ્તુઓનું જ્યારે દર્શન કરતા હોઈએ છીએ તો આપણે કેટલો મહિમા સાથે આપણે દર્શન કરીએ છીએ. સાળંગપુરની અંદર જ તે શાસ્ત્રીજી મહારાજ, જે યોગીજી મહારાજ, પ્રમુખશ્રી મહારાજ, એ જે ખીજડાના નીચે એ જે પોતે વચનામૃતનું નિરૂપણને કથા વાર્તા કરતા, તો ત્યાં આપણે કેવું આપણે પ્રદક્ષિણા ફરીએ, ત્યાં કેવા દર્શન કરીએ અને આપણને ત્યાં સુખનો એક અનુભવ થાય. તો જો એક યોગમાં આવી ગયા તો એનો મહિમા આપણે રાખીએ છીએ. તો આ તો ભક્તો છે, આ તો જીવ છે બધાય, તો એ હરિભક્તોનો મહિમા તો આપણે રાખવો જ પડે ને. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે એક જીવ પોતે એ બધાય દેવો બની ગયા છે, એટલા આપણે અનંત જન્મો લીધા છે. તો જો આવા વિચારો આપણે મગજની અંદર હશે ને તો ખરેખર આપણને ભક્તનો મહિમા સમજાશે અને સંબંધનો મહિમા પણ સમજાશે. ગરડા પ્રથમના 24મા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે વાત કરી કે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે. તો જો આમ તો હરિભક્તનો દોષ તો નજરમાં આવશે જ તે, અને એટલે જ મહારાજે વાત કરી. તો આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો હોય છે તેવો સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો એમ સમજીને પણ એનો અતિશય ગુણ લેવો. તો જો છેલ્લે ગમે એટલા દોષો આપણને દેખાય તોય તે એ દોષો સામે નજર કરવાની નથી. એક જ જોવાનું છે કે આના કંઈક પૂર્વજન્મના કંઈક સારા સંસ્કારો છે, એટલે આ જો સત્સંગની અંદર આવે છે. નાના નિત્ય કથા શ્રવણ હોય કે રવિ સભા હોય કે સમયા ઉત્સવ હોય કે નાનામાં નાની સેવા કરે છે. તો જો આવા વિચારો આપણા મગજની અંદર સતત જો વિચારતા હશું ને, રહેશું ને, તો ખરેખર બધાને ગુણગ્રાહક આપણી દ્રષ્ટિ બની જશે. તમે જો ગોરધનદાસ કોઠારી હતા, હવે ભગતજી મહારાજને અખંડ આનંદમાં એ જોતા થાય એટલે રહસ્ય પૂછ્યું કે આટલો બધો આનંદ કેમ તને આવે છે? ત્યારે ભગતજી મહારાજે કીધું કે આ તમે બધાને બ્રહ્મની મૂર્તિ સમજો ને તો તમને કાયમ આનંદ આવે, અને હું આ બધાને બ્રહ્મની મૂર્તિ જ સમજું છું. જો બ્રહ્મની મૂર્તિ એટલે શું? ભગવાન અને આવા ગુણાતીત સત્પુરુષના સંબંધમાં આવે અને એવા જીવ અંતે બ્રહ્મ ભાવને પામે ને અક્ષરધામને પામે, એને બ્રહ્મની મૂર્તિ કહેવાય. તો જો એ પોતે અક્ષરધામમાં જ છે, એ કંઈ અલગ નથી. તો જો આ પ્રકારનો ભાવ આવી જાય તો એનો અવગુણ આપણને આવે નહીં. બાકી ભગતજી મહારાજને ઘણા બધા કષ્ટો એમને સહન કરવા પડ્યા હતા, પણ આ કષ્ટો વચ્ચે પણ પોતે સ્થિર રહી શક્યા. એનું એક કારણ હોય તો પોતે એક દિવ્ય ભાવ રાખતા હતા, અવગુણનો ત્યાગ કરતા હતા અને આ બ્રહ્મની મૂર્તિ પોતે બધાને સમજતા હતા. એટલે આ વચનામૃતની અંદર એ આપણને સત્સંગમાં એક સ્વ સુધારણા કરીને
એ દરેકને આપણે છે ને અંતરથી મહિમા આપણે સમજવાનો છે. અને આપણે અખંડ સુખ્યા થવા માટેની દિશા આપણને શ્રીજી મહારાજ આપણને આ સમજાવે છે. અને આપણે આવા વિવેકી ભક્ત બનવાનું છે. એટલે જો યોગીજી મહારાજ કહે છે કે બધાએ વચનામૃતો રહ્યા ને એ સિદ્ધ ક્યારે થશે? જ્યારે આ વચનામૃત સિદ્ધ થશે ને એટલે બધા વચનામૃતો સિદ્ધ થઈ ગયા. તો જો આ વચનામૃત એટલે અગત્યનું અને મહત્વનું છે, તો સવળા વિચાર સાથે એક વિવેકી ભક્ત જેમ અવગુણ પોતાનામાં છે તો એ ભાંસવાના છે, એનો ત્યાગ કરવાનો છે. બીજાનામાં અવગુણ જોવાના નથી, દોષો નથી જોવાના, બીજાનામાંથી ગુણો જ લેવાના છે. ગુણ ગ્રહક દ્રષ્ટિ જ રાખવાની છે. કોઈક આપણી ભૂલ દેખાડે, મોટા સંત કે હરિભક્ત, તો એને આપણે ગુણ જ લેવાના છે ને ભૂલ સુધારવાની છે. એ ક્ષતિને આપણે સુધારવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ સમજણ વિશેષ કરીને દ્રઢ થાય અને મન કર્મ વચને એ અમે જોડાઈને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.